તમને એવો ક્યારેય ડર નહીં લાગ્યો કે લોકો આપણને એમ કહે કે તો ધંધો કરીને જૂની કારનો ધંધો કરે છે? જરૂરી નથી કે લોકો પાસે પૈસા ઓછા હોય એટલે જ જૂની ગાડી લે છે. તો એવું શું બન્યું કે જેથી તમને નવી કારની ઇન્ડસ્ટ્રીમાં જવાનું મન થયું? કસ્ટમર ઓલવેઝ અમે પૂછીએ કે ભાઈ તમે આ જૂની તો મને આપો છો, નવું શું લેવાના? એમાંથી મને એક રસ્તો મળ્યો કે કેમ આપણે જ નવી ગાડી નહીં વેચીએ. તમે આમ તો પ્રી ઓન્ડ કારના કિંગ કહેવાઓ, આવું કોઈ કે તારે કેવું લાગે? અલ્ટિમેટલી પૈસાવાળા માણસો ડીલરશીપ ચાલુ કરી પણ દેશે, પણ એનો લાભ તો એના મેનેજરો જ લેશે. તો જે તમને અહીંયાનો ડીલર ઓન રોડ પ્રાઇસે ગાડી આપે છે, ડેફિનેટલી મારી ગાડી એનાથી સસ્તી પડે છે. તો જ મહિને 12 થી 15 કસ્ટમર મને મળી રહ્યા છે. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી, આજના આ કાર્યક્રમનો હોસ્ટ, અને મારી સાથે ઉપસ્થિત છે એક એવા વ્યક્તિ કે જે 4 વ્હીલની પાછળ ગાંડા છે. 31 વર્ષનું તેમનું આ પ્રોફેશનલનું જીવન, એની અંદર પેશન એટલે કે લગભગ એને ગાંડ પણ કહી શકાય એટલી હદે એ વ્યક્તિને તેનું વલગણ છે. ચેલેન્જીસ એટલે પડકારો પણ આવે, અને પડકારોમાંથી સફળતાથી આગળ વધીને સફળતા પ્રાપ્ત કરવી એ પણ બહુ અગત્યની વાત છે. આવી 3 વસ્તુનો સંગમ એટલે મારી સાથે આજે જે મહેમાન ઉપસ્થિત છે શ્રી યતિન ભક્તા. યતિનભાઈનું એક અલગ સામ્રાજ્ય છે. તમે સુરતની અંદર VR મોલથી પહેલા એક વાય કાર ઝોન નું એક ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે, એક સંસ્થા છે. આ કાર ઝોનની અંદર તમને એવી કારો જોવા મળશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. નવી કાર, પ્રી ઓન્ડ કાર, લક્ઝુરિયસ કાર, તમે કરો તેવી ડિઝાઇન વાળી કાર, આ બધું જ તમને યતિનભાઈના ખજાનામાંથી પ્રાપ્ત થશે. યતિનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો નિખિલભાઈ? સૌથી પહેલા તો 31 વર્ષ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર તમે ખૂબ સફળતાપૂર્વક આગળ વધાર્યા, એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ. પણ મુદ્દો એ છે કે યતિનભાઈ 31 વર્ષ પહેલા શું કરતા હતા એ પણ બહુ અગત્યનું છે. અચાનક કોઈ વ્યક્તિ 4 વ્હીલના ધંધામાં પડી જાય તો એની પાછળનું બેકગ્રાઉન્ડ પણ આપવું બહુ જરૂરી છે. મને બરાબર યાદ છે, યતિનભાઈ કેબલ ઇન્ડસ્ટ્રીની અંદર હતા. એ વખતે વિકેન્દ્રિત અવસ્થામાં આખો ઉદ્યોગ હતો, અને એમ કહી શકાય કે કેબલ ઇન્ડસ્ટ્રી એટલે લોકોના ઘરે કેબલ કનેક્શન આપીને એમનું મનોરંજન કરે. એ સંઘર્ષના દિવસો પણ મને યાદ છે, કારણ કે અમે આ સાથે કામ કરતા હતા. તો યતિનભાઈ, આપનું સ્વાગત કરીને સૌથી પહેલા તો 31 વર્ષ પહેલાની તમારી જે કેબલ ઇન્ડસ્ટ્રીની જે વાત છે એ તમે કરી શકો છો. કેટલા વર્ષે તમે ભણી લીધું, કેટલા વખત પછી તમે ધંધો શરૂ કર્યો, કેટલા વખત સુધી કેબલ ઇન્ડસ્ટ્રીમાં રહ્યા, કેબલ ઇન્ડસ્ટ્રીમાંથી તમે કેમ નીકળી ગયા, એ વાત દર્શક મિત્રોને આપ કરો. નિખિલભાઈ, 1989-90 નો ટાઈમ હતો જ્યારે હું કેબલ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો, અને પાર્ટ ટાઈમ હું ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતો હતો, કારણ કે મારી પાસે કશું કમાવાનું સાધન નહોતું. તો દિવસે અને રાત્રે ભણવાનું, એ બંને ચાલુ રાખીને આપણે આ ફિલ્ડમાં આવ્યા. કેબલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ મગજ એટલું આગળ હતું કે એની અંદર બી બહુ બધી ચેલેન્જીસ હતી. આપણે સોલ્વ કરતા એને એક એવા મોડ પર લાવ્યા. પછી એવું લાગ્યું કે આ આખો બિઝનેસ ક્યારેક કોઈક મોટી કંપની ખાઈ જશે, એવા પડકારો દેખાવા માંડ્યા. એટલે વહેલી તકે એમાંથી આઉટ થઈ ગયા. મીન વાઇલ કેબલના ધંધો હતો, સાથે સાથે એક ફોટોગ્રાફી અને કલર લેબનો ધંધો સ્ટાર્ટ કર્યો બારડોલીની અંદર, જેની અંદર મારા નાના ભાઈને મેં સેટ કર્યો. આજે પણ એનો એ જ ધંધો છે. આજે એને ત્યાં મોર દેન 70 પીપલ કામ કરે છે, અને સાઉથ ગુજરાતનું સૌથી મોટું નામ છે AVF સ્ટુડિયો, એ મારા ભાઈનું છે. તો હવે રોજ બારડોલી આવવા જવાનું અમે લેબ નાખી, તો ત્યાં ગાડી કાર જોતો હતો હું, ત્યાં કારના મેળા. તો એ જે મેળા હતા એ ઇનિશિયલ સ્ટેજમાં, એ જ એના 1-2 વર્ષ 91-92માં જ મેળા સ્ટાર્ટ થયા હતા. તો હું જોતો આવતા જતા, ભણતો હતો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. તો એક રવિવારે ઊભો રહ્યો અને સમજ્યો કે આ લોકો કરે છે શું આટલી બધી ગાડી. તો સમજ પડી કે આ લોકો ગાડી જૂની લે છે અને વેચે છે. આ તો બહુ ફાઇન, આ તો આપણું પેશનનું કામ છે. અને આ લોકો જે વેચે છે એના કરતાં સારી મને કરતા આવડે છે. એ લોકો તો બધી ગંદી ગાડીઓ વેચે છે, વોશ કરીને વેચી દે. આપણને તો એ નોલેજ છે જ. તો મેં પહેલી ટ્રાય કરી જીવનમાં. કોઈક પાસે ઉધાર 27,000 રૂપિયા લીધા, પૈસા તો હતા જ નહીં. તો એક ફિયાટ લીધી. એને એન્જિન રૂમ, અંદર જે બધો મેલ હોય, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે એ મેલ અને એ બધી કાઢવાની એક ડિટેલિંગ, એક વર્લ્ડની સૌથી મોટી દુનિયા બની ગઈ ડિટેલિંગ. એ અમે 1994-95માં કરતા હતા. એ ગાડી આખી ક્લીનઅપ કરી, એની અંદર યેલોઇસ જે હતું તે બધું અમે લોકોએ કર્યું. ઓરિજિનલ પેઇન્ટ, એને મગજ તો હતું જ, તો એ પ્રમાણે આખી ગાડી રેડી કરી લઈને હું બારડોલીના મેળામાં રવિવારે પહોંચ્યો. વિધિન 30 મિનિટ્સ 42,000માં વેચાઈ ગઈ. 2,000નો ખર્ચો કરેલો, 13,000નો નફો.
27,000નું રોકાણ ને 13,000નો નફો, એ મારી જર્નીની શરૂઆત. વાહ, એટલે પહેલે ધડાકે 50% નફો. ત્યાર પછી આજ સુધી ક્યારે બાકી નથી રાખ્યું, અને ત્યાર પછી આટલો નફો મળ્યો પણ નથી કોઈ દિવસ ગાડીમાં. આ પહેલી જ ગાડીમાં આટલો મળ્યો. હા, નફાનું ધોરણ બહુ ઓછું છે, પણ કામનું ધોરણ બહુ વધારે દીધું છે. બારડોલીની અંદર મેળામાં ત્યાર પછી એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ બન્યો, એ મેળાને બહુ ઓર્ગેનાઇઝ કર્યું, બહુ બધા લોકોને સમજાવીને આપણે આ એક ત્યાંના બિઝનેસને બી સંગઠિત કરવાની બહુ ટ્રાયો કરી. પણ બારડોલીનો મને સંભાવ માફક નહીં આવતો હતો, કારણ કે હું જે કરું એ જ કોપી થતી હતી, જે મને મંજૂર નહોતું. તો અમે લોકો પહેલા ફિયાટ વેચતા હતા, પછી મારુતિ 800 વેચતા હતા. મારુતિ 800ની કોપી એ લોકો કરવા માંડ્યા, મારા જેવી જ સેમ બનાવવાનું. હું શું કરતો એ વખતે કે ભાઈ વ્હાઇટ કલરની ગાડી હોય તો એનું રૂપ રેડ કરી નાખતો, ડ્યુઅલ ટર્ન, લોકોને કંઈક અલગ આપવાનું એ હતું. તો એ કોપી થવા માંડી, એટલે પછી હું મારુતિ 1000 પર ઉતરી ગયો. લોકો મારુતિ 1000 પર આવી ગયા, તો આપણે મારુતિ એસ્ટીમ પર આવી ગયા. મારુતિ એસ્ટીમ પર એ લોકો આવી ગયા, તો મેં બારડોલી છોડી દીધું. અલ્ટિમેટલી તો સુરતથી જ આવજાવ કરતો હતો. એટલે 2000ની સાલમાં સુરત મારા એક મિત્ર છે, એમની ઓફિસમાં બેસીને લેવેચનું કામ સ્ટાર્ટ કર્યું. 3 વર્ષ ત્યાં કર્યું. ત્યાર પછી 2003ની અંદર ઓપેરા હાઉસમાં પહેલી ઓફિસ નાખી, અને પહેલા જ મહિને 2 વ્હીલ ગણો, સાયકલ ગણો, ગાડી ગણો, કારણ કે કંઈ પણ વેચવાનું મન હતું આપણું કે ભાઈ વેચો. 40 ગાડીનું સેલ કરીને એક માર્કેટમાં હાહાકાર મચાવી દીધો કે કોઈ બહુ મોટો પ્લેયર આવી ગયો છે. વાહ. અને એ પછી આપણે ક્યારે બાકી નથી રાખ્યું. એ વખતે યતિન મોટર્સના નામથી ચાલુ કરેલું 2003 ઓપેરા હાઉસમાં. ત્યાર પછી આપણે ક્યારે પણ બાકી નથી રાખ્યું. અને ગાડી બનાવવાની એક આખી એસઓપી આજની તારીખે પણ મારા માણસો ફોલો કરે છે. અમારે ત્યાં તમે આવશો તો ગાડી તમને બધાથી ડિફરન્ટ જ મળશે, એક અલગ જ લાગશે. ઘણા તો પૂછે આવીને, આ નવી છે? અમે કે ના ભાઈ, જૂની છે. એટલે આ મારી અત્યાર સુધીની તમને જર્ની કીધી. હવે આગળનું તમે મને કહો એ પ્રમાણે. જી યતિનભાઈ, બહુ સરસ વાત કરી. અને કોઈ પણ એક સદીની શરૂઆત હંમેશા સંઘર્ષથી થતી હોય છે, અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ રીતે સુરત અને બારડોલી અવર જવર કરવી, અને એમાં અચાનક કોઈક એક ધંધા ઉપર ધ્યાન આવી જવું, બારડોલી છે એવું જોઈ જવું, સુરતની અંદર શરૂ કરવું. પણ એ વખતે આ જે તમે પ્રી ઓન કારની વાત કરો છો, એ કોઈ પ્રીમિયમ કાર નહોતી, પ્રીમિયમ ઇન્ડસ્ટ્રી પણ નહોતી. તમને એવો ક્યારેય ડર નહીં લાગ્યો કે લોકો આપણને એમ કહે કે તું ધંધો કરીને જૂની કારનો ધંધો કરે છે? ભાઈ, આમાં એવું છે કે પ્રીમિયમ ગાડીનો જે ક્રેઝ ચાલુ થયો ને, એ ક્રેઝ કોન્ટેસા, પછી પ્રીમિયર 118 એની એ બધી ગાડીઓથી સ્ટાર્ટ થયો. આપણે એ બધી ગાડીઓ બી વેચતા હતા. પણ ઓલ ઓફ સડન 2005-06ની અંદર, 1995-96ની અંદર ટોયોટા ઇન્ટ્રોડ્યુસ થઈ ઇન્ડિયાની અંદર. એની પહેલી ગાડી આવી ક્વોલિસ. આપણે માટે તો એ પણ પ્રીમિયમ જ હતી, આપણા માટે ટોયોટા પણ પ્રીમિયમ જ હતી. ધીરે ધીરે જે બધી પ્રોડક્ટ આવતી ગઈ, કોઈ મને આજ સુધી એવો ક્વેશ્ચન નથી કર્યો કે તું વેચીને જૂની વેચે. એનું રીઝન છે સુરતની અંદર કેશ ફ્લો બહુ છે, સ્પેશિયલી સાઉથ ગુજરાતની અંદર રોકડા રૂપિયાની એટલી ભરમાર છે. તો જેની અંદર ઘણા બધા એવા ઉદ્યોગપતિઓ મોટા મોટા છે, જે લોકો છે એ લોકોને પેપર પર વ્હાઇટ ચેકના રૂપિયા આપીને નહોતી લેવી, લોનના ચક્કરમાં નહોતું પડવું. તો એ વખતે એ લોકો આ જૂની ગાડીનું ચક્કર આવ્યું. બીજું, જૂની ગાડીની અંદર એક એવો ઇતિહાસ છે જે તમને ખાસ કહું કે લોકો જૂની ગાડી કેમ લે છે. જરૂરી નથી કે લોકો પાસે પૈસા ઓછા હોય એટલે જ જૂની ગાડી લે છે. ઘણા સારા ઉદ્યોગપતિઓ છે, જે મોટી મોટી પાર્ટીઓ, એ લોકો પણ લે છે. રીઝન છે કેમ? તો ડેપ્રિસિએશન. ઓલવેઝ પહેલો ઓનર ગાડી વેચે તો એને 30-35% ડેપ્રિસિએશન વિધિન 2 years લાગે છે. સો એ 35%નું બેનિફિટ લેવા માટે માર્કેટની અંદર બહુ બધા લોકો છે કે જેને આપણે ઓથેન્ટિક કામ કરવાવાળા લોકો, કે જે ઓછા કિલોમીટર ફરેલી હોય, નોન એક્સિડેન્ટલ હોય, વિથ પાસ હિસ્ટ્રી સાથે મળતી હોય ગાડી, તો ઘણા લોકો લેવા રાજી છે. એવું નથી કે જૂની ગાડીનો લોકોને મોહ છે. અને એવા લોકો પણ છે કે જેને પાસે સમજો કે મોટરસાઇકલ લેવાના જ રૂપિયા છે, પણ એને લેવી છે નવી ગાડી જ, તો એ લોન લેશે, કંઈ પણ કોઠા કબાડા, કંઈ પણ લોન ફોન બધું કરીને લેશે, પણ લેશે નવી જ. એ ઈગો રાખવાની જરૂર નથી. માર્કેટ આખું ઓર્ગેનાઇઝ થઈ ગયું છે યુઝ કારનું. તમને બધી ગાડીઓ જેન્યુન, વિથ કિલોમીટર, વિથ હિસ્ટ્રી, વિથ સર્ટિફિકેશન, કે હવે આ ગાડી આગલા 5 વર્ષ શું પરફોર્મન્સ આપશે અને પાછલા લીધી ત્યારથી શું હતું એની અંદર, બધું જ હવે ઓન પેપર તમને ઇઝીલી અવેલેબલ છે. સો હવે આ સંગઠિત પ્રિયોન કારના ધંધામાં તમે આરામથી વિશ્વાસ કરી શકો છો. અને વાઇઝોન તો તમને આજે નહીં, પણ પહેલે 2003થી જ્યારથી સ્ટાર્ટ કર્યું છે અમે લોકોએ સુરતની અંદર યુનિટ, ત્યારથી અમે એક પણ ગાડીમાં મીટર રિવર્સ નથી કરતા. એક પણ ગાડીની અંદર સર્વિસ હિસ્ટ્રી નહીં મળે. બધી જ ગાડીની સર્વિસ હિસ્ટ્રી આપવાની, બધી જ ગાડીનું સર્ટિફિકેશન આપવાનું, અને બધી જ ગાડીમાં બાય ડિફોલ્ટ 6 મહિનાની વોરંટી આપવાની. આ અમારું એક એમ છે, અને આ જ રીતે અમે ચાલી રહ્યા છીએ. રાઈટ. દર્શક મિત્રો, વાત કરી રહ્યો છો શ્રી યતિનભાઈ ભક્તા સાથે. વીઆર મોલ પાસે વાય કાર ઝોન નામનું એક બહુ મોટું સ્થળ છે, જ્યાં તમને અવનવી
ફોર વ્હીલર જોવા મળશે. અને એમના સંચાલક યતીનભાઈ ભક્તા 31 વર્ષની મહેનત પછી તેઓ આજે આપણી સાથે આટલા કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી વાત કરી રહ્યા છે. એમની વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. ઇનિશિયલી સંઘર્ષો તો કરવા જ બધા હોય ને, અને જ્યારે તમે પ્રી ઓન કાર ત્યારે કોઈ વિશ્વાસ તમારા પર ન મૂકે, આ બધી ઘટનાઓ બહુ સ્વાભાવિક છે. તો તમે તમારી જાતને માર્કેટમાં એસ્ટાબ્લિશ કેવી રીતે કરી? નિખિલભાઈ, એક નિયમ પહેલેથી બનાવેલો હતો કે જે બી કરવું છે એ ચોખ્ખું કરવું છે, ઓરિજિનલ પાર્ટ્સ આપીને રિપેર કરવી છે. અમે કોઈ પણ ગાડી કસ્ટમરની ડાયરેક્ટ તમને આપશો તો અમે એમ નહીં કહીએ કે લાવો હું તમને વેચી આપું. હું પોતે ગાડી ખરીદી જ લઉં છું. ત્યાર પછી એનું એક ચેકલિસ્ટ બનાવીએ અમે લોકો, 175 પોઈન્ટનું ચેકલિસ્ટ. જે ચેકલિસ્ટની પ્રિન્ટેડ કોપી છે, જેની અંદર મારી ત્યાં જેટલા માણસો છે દરેકને એક ગાડી વાઇઝ આપી દઈએ. એણે એ ગાડી 3 થી 4 દિવસની અંદર મને રિપોર્ટ આપવાનો હોય કે એમાં ટાયર કેવા છે, બેટરી કેવી છે, એન્જિન કેવું છે, કિલોમીટર શું છે, પોઝિશન, સર્વિસ થઈ છે કે નહીં લાસ્ટ, એ બધી જ વસ્તુ એ લોકો રેડી કરીને મને આપે. પછી હું એને એ ચેકલિસ્ટની અંદર શું શું ઓલ્ટર કરવાનું છે એ બધી વસ્તુ આપું. એની અંદર કોઈ પાર્ટ બદલવાના હોય, બેટરી બદલવાની હોય, ટાયર બદલવાનું હોય, કોઈ સીટો ફાઈટી હોય તો એ રિપેર કરવાની, બધી જ વસ્તુ કમ્પ્લીટ કર્યા પછી હું પાછો એ ગાડી ચેક કરું, જાતે 2 દિવસ વાપરું. ત્યાર પછી પણ પાછું કંઈ નાનું મોટું હોય તો ઓકે કરું. ત્યાર પછી અમે લોકો એને ફોટોગ્રાફીના સેશનમાં લઈએ. ફોટોગ્રાફીનું સેશન લઈએ ત્યાર પછી અમે માર્કેટમાં એને એડવર્ટાઇઝમાં નાખીએ કે હવે આ ગાડી મારી રેડી છે. એટલીસ્ટ એક ગાડી લઈએ ને તો 10 થી 15 દિવસ એટલીસ્ટ થાય છે રેડી કરતા. કે બીજા લોકો માટે અઘરું છે. ઘણા લોકોને કેવું છે આજે લઈને આજે વેચવી છે, જે મારો સબ્જેક્ટ નથી. હું ઇવન તમે વેચવા આવશો તો પણ એવું નહીં કહીશ કે 30 મિનિટમાં લઈ લો, પેમેન્ટ આપી દઉં તમારી ગાડીના. પહેલાં તમારી ગાડીની હિસ્ટ્રી જોઈશ, પછી એની અંદરના બેન્કિંગ ડિટેલ્સ જોઈશ. બધું જ ઓકે હશે તો જ હું તમને કરીશ. ને મારે ત્યાં સ્પોટ પેમેન્ટની સિસ્ટમ છે. તમે કહેશો કે મને પેમેન્ટ હમણાં આપો એટલે વિધિન 30 મિનિટ્સ તમને પેમેન્ટ આપીને અમે ગાડી લઈ લઈએ છીએ. આ જ મારી સિસ્ટમ છે. પ્લસ એક બહુ સરસ નિખિલભાઈ એક પોઈન્ટ કહું, તમે કદાચ ક્વેશ્ચન તમારા મગજમાં આવશે પણ નહીં એવી એક દુનિયા છે આ. જૂની ગાડી વેચ્યા પછીનું શું? તમારી દાખલા તરીકે ગાડી છે જૂની, તમે મને આપી દીધી, પણ એ ગાડી મેં વેચી દીધી કે મારી પાસે છે એ દોરાન કંઈક બનાવ બન્યો, એક્સિડન્ટનો, તો એનું શું? જે લોકોને માટે હું એક એલર્ટ ચેતવું છું કે તમે ગમે તેને ગાડીઓ આપી દો છો. ઘણી વખત એવું છે કે આપણી આજુબાજુ કોઈ નાનકડું ગેરેજ હોય એને કે આ તો આપણો ઓળખીતો છે, બાજુમાં જ છે, આપી દો ગાડી. એ તમને એટલું નુકસાનકારક છે. તમે ઓર્ગેનાઇઝ સંસ્થાઓને નહીં આપશો કે જે લોકો આવી રીતના પોતે આખું સેટઅપ લઈને નહીં બેઠા, દાખલા તરીકે વાઇઝોન કાર, તો આખું સેટઅપ છે મારું 30,000 સ્ક્વેર ફીટનું, જ્યાં અમે લોકો ગાડી મેન્ટેન કરીએ છીએ, રિપેર કરીએ છીએ, ડિટેલિંગ કરીએ છીએ, વોશ કરીએ છીએ, એક એક વસ્તુ. તો ગાડી અમારી પાસે અમારા પ્રિમાઇસીસમાં હોય. જે લોકો ખાલી એક નાનકડી ઓફિસ લઈને બેસી ગયા છે એ લોકોને તમે આપશો તો આ પ્રશ્ન આવવાના ચાન્સીસ ઘણા છે. એવું મારું 31 વર્ષની જર્ની કહે છે. એ શું છે એ સાંભળો. ગાડી અમે 1995માં પહેલી ફિયાટ વેચી છે, એની પણ ટ્રાન્સફર કોપી આજે મારી પાસે છે. અમે દરેક ગાડીની ટ્રાન્સફર કોપી રાખીએ છીએ. કોઈ પણ ગાડી પાર્ટીને ડાયરેક્ટ પેપર આપતા નથી. ટ્રાન્સફર કર્યા વગર અમે કોઈને પેપર આપતા નથી. આ અમારી એક સિસ્ટમ છે અને આ જ રીતે અમે લોકો આગળ ચાલીએ છીએ. તમને પણ કહું છું, જેને પણ વેચો ગાડી, ટ્રાન્સફર કોપી માંગો, ડિલિવરી નોટ માંગો, સેલ એગ્રીમેન્ટ માંગો અને તમારી પાસે રાખો તો તમે ક્યારે પણ કોઈ જગ્યાએ ફસાશો નહીં. કારણ કે કાયદો એવું કહે છે કે ગમે તે માણસને તમે વેચશો પણ ગાડી જેના નામે છે સજા એને જ થશે. બહુ ખૂબ અગત્યની વાત કરી યતીનભાઈ. અને હું માનું છું કે ફરી પાછા આપણે જૂના દિવસો યાદ કરીએ તો તે વખતે કસ્ટમરોને કન્વિન્સ કરવાનું પણ અઘરું હશે, કારણ કે માર્કેટ નવું હોય એટલે કસ્ટમરને કન્વિન્સ કરવાના અઘરા પડે. કસ્ટમર તમારી પર વિશ્વાસ મૂકે કે નહીં પણ મૂકે, માત્ર યતીન ભક્તના નામ હોવું કાફી નથી. કારણ કે સંસ્થા એટલી બધી ગ્રો થયેલી નહીં હોય. અત્યારે તમારી સંસ્થા ગ્રો છે એટલે કોઈ પણ વિશ્વાસ તમારા પર મૂકી શકે છે, પણ એ જમાનાની અંદર કન્વિન્સ કરવાનું કામ બહુ અઘરું હતું. એ કામ તમે કેવી રીતે કરતા હતા? એ અમે સૌથી પહેલા તો એવું કહેતા કે ગાડી જ્યારે પણ અમારી રેડી થઈ જાય, કસ્ટમર આવે અને અમને જેવું પૂછે કે ભાઈ અમારે આ ગાડીનું શું કરવું, આ ગાડી શું પ્રાઇસની છે, અમે એવું કહેતા કે તમે પહેલા ગાડી કોઈ પણ તમારા વર્કશોપમાં ઓળખીતા ડીલરને ત્યાં કાં તો કંપનીના ઓથોરાઇઝ ડીલરમાં તમે જઈને ચેક કરાવી લો. તમે એ ગાડી ચેક કરાવી લો, સેટિસ્ફાય થઈ જાય અને પછી મારી સાથે આવીને પ્રાઇસ બેસો. આ મારી આજની તારીખે પણ સેમ સિસ્ટમ છે. હું ક્યારે એવું નથી કહેતો કે ભલે મારા 175 ચેકલિસ્ટ પછી ગાડી રેડી હોય, પણ ત્યારે પણ એ જ સંસ્થા, એ જ સિસ્ટમ હતી ને આજે પણ એ જ સિસ્ટમ છે કે તમે તમારા ઓળખીતા વર્કશોપમાં લઈ જાઓ, તમારી કંપનીના કોઈ જગ્યાએ તમને જ્યાં બતાવી ત્યાં લઈ જાઓ, પણ ગાડીની વેલ્યુ છે એ બધી જ વાત કરો. કારણ કે ગાડીની વેલ્યુ એ લોકો નક્કી નહીં કરશે. એ લોકો રિપેરર છે તો રિપેર જ કરશે. પણ આપણે ત્યાં આ લોકોનો એક આમ પ્રેક્ટિસ છે કે ગેરેજવાલાને પ્રાઇસ પૂછશે અને આપણને ગેરેજવાલાનું પૂછશે કે રિપેર કેટલામાં થાય.
અને એને પૂછશે કે ગાડી કેટલામાં લેવાય, જે ઊંધું છે. ટ્રસ્ટ કરો તો પૂરો કરો. 31 વર્ષની જર્ની જ કાફી છે કહેવા માટે. જી, દરેકના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે. તમારા જીવનની અંદર પહેલો ટર્નિંગ પોઈન્ટ કેબલ ઇન્ડસ્ટ્રીમાંથી આમાં આવ્યા, પણ આમાં પણ તમે જેમ જેમ વિકસિત થતા ગયા તેમ ટર્નિંગ પોઈન્ટ અચાનક આવ્યો છે, કારણ કે તમે માત્ર પ્રી ઓન કારનું કામ કરતા હતા, ત્યાર પછી તમે અચાનક એક નવા ફિલ્ડની અંદર એન્ટર થયા. તો એવું શું બન્યું કે જેથી તમને નવી કારની ઇન્ડસ્ટ્રીમાં જવાનું મન થયું? સાહેબ, નવી કારોનું એવું છે કે હું જૂની ગાડી જ્યારે પ્રોક્યોર કરી અમે ગાડીઓ લઈએ તો કસ્ટમર ઓલવેઝ અમે પૂછીએ કે ભાઈ તમે આ જૂની તો મને આપો છો, નવું શું લેવાના? તો કે ભાઈ હું બુક કરાવી આવ્યો છું. નવું શું લેવાના? કે ભાઈ હું ફલાણું બુક કરાવી આવ્યો છું. એમાંથી મને એક રસ્તો મળ્યો કે કેમ આપણે જ નવી ગાડી નહીં વેચીએ, કેમ આપણે જ આપણી ઇન્સ્યોરન્સની એજન્સીને લઈએ, કેમ આપણે જ આરટીઓનું કામ નહીં કરીએ, અને કેમ આપણે જ કાર ડિટેલ કરીને નહીં આપીએ. જે ડીલર કરે છે આપણે કરી શકીએ, આપણી પાસે નોલેજ છે જ. તો એમાંથી મેં કસ્ટમરોને ઓફર કરવાની સ્ટાર્ટ કરી કે ભાઈ તમને નવી ગાડી લેવી છે તો કેટલા દિવસમાં ડિલિવરી આપે છે. તો આપણું ત્યાં પોપ્યુલેશનના હિસાબે ઓલવેઝ મોટેભાગે બધી ગાડીઓ વેઇટિંગમાં બહુ હતી જ્યારે અમે નવી ગાડીનું સ્ટાર્ટ કર્યું ત્યારથી. સો અમને કહીએ કે ભાઈ આ ગાડી અમને 3 મહિને ડિલિવરી મળે છે, તો અમે એને કહીએ કે ભાઈ હું તમને થોડી વહેલી લાવી આપું તો એની સામે હું મામૂલી ચાર્જ લઈ લઈશ, તો આપશો? એ કરી દઈશું. સામે જૂની ગાડી પણ લઈ લઉં, બધું ઇનહાઉસ જ કરી દઉં. તમારું પેમેન્ટ, તમારી બુકિંગ, તમારી ગાડી, તમારે મને જૂની ગાડી આપવા આવો એ દિવસે નવી ગાડી લઈ જવાની. આ સિસ્ટમ એક ડેવલપ કરી તો એ સક્સેસ થઈ. મહિને 1-2 ગાડી વેચતા થયા. આજે 12 થી 15 ગાડીઓ વેચતા થઈ ગયા છે આટલા વર્ષે. અને એ બી એટલા માટે કે ધીરે ધીરે એની અંદર કોન્ટેક્ટ ભાઈના પેન ઇન્ડિયા. આજે હું અહીંયા બેઠો બેઠો આસામથી ગાડી લાવું છું, બેંગ્લોરથી લાવું છું, કોચીનથી લાવું છું, એમપીથી લાવું છું, દિલ્હીથી લાવું છું. બધેથી અહીંયા બેઠા બેઠા હું કોઈ પણ ડીલરને હજુ સુધી મળ્યો નથી. બેઠા બેઠા અહીંયા ગાડી વેચું. અહીંયા બેઠા બેઠા મેં બેંગ્લોર ગાડી વેચી છે, બેંગ્લોરથી મંગાવી છે, ભુવનેશ્વર ગાડી વેચી છે, ભુવનેશ્વરથી મંગાવી છે, આસામથી મંગાવી છે, આસામ વેચી છે. બધું બેઠા બેઠા હું કોઈને મળ્યો નથી. આ જ સોશિયલ મીડિયાનો કમાલ છે. અને નવી ગાડી વેચવાનું મને જે ઇન્સ્પિરેશન મળ્યું છે એ પબ્લિકે જ આપ્યું છે. કારણ કે જ્યારે ડીલર એને કહે છે કે ભાઈ 3 મહિના પછી લઈ જા, 4 મહિના પછી લઈ જા, અમે પિક્ચરમાં આવ્યા. હા, આની અંદર એક મેજર પાર્ટ એ છે કે હું ડીલરની પ્રાઇસને કમ્પીટ કેવી રીતે કરું છું તે. સો એ બહુ મોટો પોઈન્ટ એ છે કે તમે જ્યારે પણ ઓથોરાઇઝ ડીલર પાસે ગાડી લેશો તો એમની પાસે કરોડો રૂપિયાની ઇન્વેન્ટરી હોય, કરોડોનું સેટઅપ હોય, હજારો માણસો રાખ્યા હોય, તો એ લોકોનું કોસ્ટ બહુ છે. બહુ હાયર કોસ્ટથી એ લોકો શોરૂમ ચલાવતા હોય છે. સો એ લોકોને બધી જ જગ્યાએ કોસ્ટ કટિંગ કરવું પડે. ઇન્સ્યોરન્સ તો 0 ડિસ્કાઉન્ટ આપશે, આરટીઓ તો પૂરા વર્ક, એક એક જગ્યાએ એ લોકોએ પૈસા બચાવવાના હોય છે. મારે એ નથી. હું 12 માણસોની ટીમ લઈને આખું નેટવર્ક ચલાવી રહ્યો છું, પ્લસ નવી ગાડીનું પોતે એકલો હેન્ડલિંગ કરું છું. મારે ઓવરહેડ્સ બહુ ઓછા છે. સો એની અંદર અમે ઇન્સ્યોરન્સની અંદર ડિસ્કાઉન્ટ આપીએ છીએ. આરટીઓનું કામ જાતે કરે તો એક્સ્ટ્રા કોઈ પૈસા લેતા નથી. તો જે તમને અહીંયાનો ડીલર ઓન રોડ પ્રાઇસે ગાડી આપે છે, ડેફિનેટલી મારી ગાડી એનાથી સસ્તી પડે છે. તો જ મહિને 12 થી 15 કસ્ટમર મને મળી રહ્યા છે. તો આ બહુ મોટો પોઈન્ટ છે. હું એવું માનું છું દરેક કસ્ટમરોએ નવી ગાડી લેતા પહેલા એકવાર વાઇઝોન કાર્સનો કોન્ટેક્ટ કરવો જોઈએ. આપણે એક નાનકડો સ્ક્રેચ પડે છે તો ડોક્ટરના ઓપિનિયન લેવા જઈએ છીએ, મેડિકલ સ્ટોરવાળાને પૂછવા જઈએ છીએ કે ભાઈ કઈ દવા સારી, ડોક્ટરને પૂછે છે કે કઈ દવા સારી, બીજા કયો ડોક્ટર સારો, બધા 17 લોકોને. તો ગાડી જેવી આપણી જીવનની અમૂલ્ય વસ્તુ છે, તમારી ડ્રીમ કાર છે, એને લેતા પહેલા એક કોલ મને જરૂર કરો. તમને કંઈક ને કંઈક ફાયદો થશે. કઈ ફાયદો નહીં થશે ને તો પણ મારી સલાહ લેવા માટે પણ હું તમને કાર વોશ પણ ફ્રી આપી શકું. વેરી ગુડ. બહુ સરસ વાત કરી યતીનભાઈ. તમારી જે ઉદાર ભાવના છે તેને માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. તમે આમ તો પ્રી ઓન કારના કિંગ કહેવાઓ. આવું કોઈ કે તારે કેવું લાગે? કિંગ જેવો કોઈ અનુભવ થતો નથી, કારણ કે આ ફિલ્ડ પણ બહુ અનુભવ માંગે છે, બહુ સ્ટ્રેસવાળો ધંધો છે. તમે એવું માનો છો કે બહુ સારું છે, એવું નથી. આજે કોઈ પણ શોરૂમ અને ડીલરશીપને પણ ચલાવવા માટે બહુ સ્ટ્રેસ છે, ઓવરહેડ્સ છે, બેન્કિંગ છે, લોન્સ છે. આ બધી વસ્તુઓ તમે ધારો એવું નથી. આ ફક્ત ને ફક્ત નોલેજવાળા લોકો હશે ને એ જ સર્વાઈવ કરી જશે. બાકી તમે એવું માનો કે હું આજે મારી પાસે પૈસા છે એટલે હું એક ડીલરશીપ ચાલુ કરી દઉં તો એ પોસિબલ નથી. અલ્ટિમેટલી પૈસાવાળા માણસો ડીલરશીપ ચાલુ કરી પણ દેશે, પણ એનો લાભ તો એના મેનેજરો જ લેશે. કારણ કે નોલેજવાળો માણસ જ આની અંદર ફાવશે ને એ જ સક્સેસ થશે. કારના કિંગ હોવાનું જે કોઈ મને ટાઇટલ મળ્યું હોય તો એ યોગ્ય એટલા માટે બી નથી માનતો, કારણ કે હું આજે પણ એટલો જ ગ્રાઉન્ડ લેવલનો માણસ છું. દર રવિવાર મારો શોરૂમ બંધ હોય, હું એકલો આવીને બેસું છું, અને આજે પણ મોફિંગ કરવાનું હોય કે કચરા પોતા કરવાનું હોય કરી લઉં છું, કારણ કે મારું છે આ. અને ગાડીની દુનિયાની અંદર એક પ્રેમ હોવો બહુ જરૂર છે. એનું મોટું એક્ઝામ્પલ આ છે. અમારું બ્રેસલેટથી મને લોકો પૂછે છે, હું ક્યાં પણ જાઉં આ ઇન્ડિયાની અંદર તો મને બ્રેસલેટથી લોકો પૂછે છે કે કઈ બ્રાન્ડ બાકી છે આ બ્રેસલેટની અંદર. તો એવું કહું છે જે 2 બ્રાન્ડ બાકી છે તે હાથમાં છે.
એટલે મને આ ગાડીની દુનિયાથી ઓળખાવાનું બહુ ગમે છે કે કોઈ મને સામેથી પૂછે છે કે ભાઈ તું ગાડીનું કામ કરે છે, તો એ મને બહુ ગમે છે અને મને ગાડીથી જ ઓળખાવાનું ગમે છે. રાઈટ. તમે બહુ બધી સરસ વાત કરી. કસ્ટમરની બિહેવિયર વિશે કઈ વાત કરશો? પહેલા કસ્ટમરોની માન્યતાઓ કેવી હતી, હવે કસ્ટમરો કઈ રીતે વર્તન કરે છે, અથવા તો એ લોકોની પેટર્ન વિચારવાની એ કંઈક સુધરી છે ખરી કે હજુ પણ એ જ જૂની માનસિકતામાં એ લોકો આવે છે? તો નિખિલભાઈ, એમાં એવું છે કસ્ટમર બિહેવિયર 100% ચેન્જ થયું છે. કારણ કે એ લોકોને જ્યારે સારી ગાડીઓ મળતી થઈ જાય, પહેલાના જમાનામાં કેવું હતું કે જૂની ગાડીઓ લેવા જાય તો એક અનુભવ, બારડોલી જેવું એક જ ફિલ્ડ હતું, બીજા કોઈ હતા નહીં. આખા દેશની જનતા બારડોલી લેવા આવતી હતી. પછી બારડોલીની અંદર અમુક એવા લોકોએ કંઈક એવા કાંડો કર્યા જેને લઈને એક એવી છાપ પડી ગઈ કે જૂની ગાડીવાળા બધા ફ્રોડ જ કરતા હશે ને આવું તેવું. સો અમારે ત્યાં પણ જ્યારે કસ્ટમર ગાડી લેવા આવે ને તો અમને શકની નજરે જોઈએ કે ભાઈ આ પૈસા વધારે લઈ લેતો હશે, કિલોમીટરમાં ગરબડ કરી હશે, ગાડી એક્સિડન્ટ હશે. અમારી પાસે એનો એક જ રસ્તો હતો, અમે એટલું જ કહીએ, તમને મનગમતા લોકોને પ્લસ તમારી પોતાની જે કોઈ ઓળખીતી ડીલરશીપ હોય પર્ટિક્યુલર ગાડીની, ત્યાં જઈને તમે ઓકે કરાય આવો ગાડીનું. સો તમને સેટિસ્ફાય થઈ જાય તો આપણે આગળ પ્રાઇઝિંગની વાત કરીએ. સેટિસ્ફાય વગર હું ગાડી તમને નહીં આપીશ, બરાબર. આ એક કોન્ફિડન્સ આપતા લોકોને વિશ્વાસ થવા માંડ્યો. આજે મારી પાસે જેન્યુન સૌરાષ્ટ્રની અંદર, પછી મારી પાસે એમપીની અંદર, મારી પાસે બેંગ્લોરની અંદર, મારી પાસે આવા 10 થી 12 એવા કસ્ટમર છે નિખિલભાઈ કે જે ગાડીનો વિડીયો મોકલું અને લાઈવ વિડીયો પર ગાડી બતાવી દઉં એટલે ત્યાંથી પેમેન્ટ નાખી દેશે. જૂની ગાડીની અંદર આ ફિલ્ડ હાંસિલ કરવા માટે 31 વર્ષથી 50 વર્ષ નીકળી જશે તો એ હાંસિલ થશે. આ મારો અચીવમેન્ટ છે. વાહ. અને આ હાંસિલ કરવા માટે હું જે 175 ચેકલિસ્ટ છે ને ત્યાર પછી જે 2 દિવસ ગાડીઓ વાપરું છું એ મેઇન છે. આજની તારીખે પણ ઘણા એવા લોકો છે જે ગાડી કમ્પાઉન્ડમાંથી બહાર નીકળશે ને એટલે વોરંટી શું, તું કોણ હું કોણ, પૈસા આવી ગયા તું કોણ હું કોણ ભૂલી ગયા. હું એ નથી કરતો. ત્યાં 6 મહિના સુધી તમારી ગાડીમાં કંઈ પણ થશે તો હું એના માટે જવાબદાર બેઠો છું. હું એન્જિન ગિયરબોક્સની ગેરંટી આપું છું અને અમે પાલન પણ કર્યું છે. એવું બી નથી અમે નથી રૂપિયા ગુમાવ્યા, બધું કર્યા અને 4 દિવસ બાકી હોઈને બી આવ્યા છે ને અમે સર્વિસ આપી છે. સો કસ્ટમરનો વિશ્વાસ જીતવા માટે સર્વિસ નહીં આપશો તો એ પોસિબલ નથી. બિહેવિયર લોકોનું ચેન્જ થયું છે બાકી, અને એટલા માટે કે આપણે પણ સેમ શોરૂમની સ્ટાઇલથી ડિલિવરી આપીએ છીએ એ લોકોને. ક્રેકર્સ, ફાયર ક્રેકર્સ, બલૂન, કેક કટિંગ, વિડીયો શૂટ, ડ્રોન શૂટ બધું કરીને આપણે એને સેમ રિઝલ્ટ આપીએ છીએ, જે આપણે જરાય ઉતરતા નથી શોરૂમથી. સો એમને જ્યારે સેમ અનુભવ થશે તો ડેફિનેટલી આપણી પાસે આવશે. અને ડેફિનેટલી આ સેમ પ્રોસિજર અમે જૂની ગાડીમાં પણ કરીએ કે તમે જૂની લીધી એટલે કંઈ નાના નથી થઈ ગયા, જૂની લીધી એટલે કંઈ તમે બજેટના ઓ નથી થઈ ગયા. તમે જૂની લીધી બિકોઝ તમે બુદ્ધિશાળી લોકો છો. તમે જૂની લીધી એ તમે તમારા પૈસા બચાવવા માટે એક તમારું સારું ડિસિઝન લીધું છે. તમે 2 વર્ષની અંદરની જૂની ગાડી 35-40% બચાવીને લઈ લો છો, એ તમારી પાસે શોર્ટ ઓફ મની નથી બતાવતું, એ તમારી બુદ્ધિશાળી નીતિ બતાવે છે. અને અમે એને જ સપોર્ટ કરીએ છીએ કે તમે એક સારું ડિસિઝન લીધું છે. અને મારી ગાડી વેચવાની રીત નિખિલભાઈ બહુ ખતરનાક છે. હું તમને કહું છું, જે બહુ ઓછા લોકો ફોલો કરે છે. કદાચ આ માધ્યમથી બીજા 4 મારા ડીલર ભાઈઓ શીખશે, મને આનો બહુ આનંદ થશે કે માર્કેટ હજુ થોડું હેલ્ધી થશે. એ કસ્ટમરના બિહેવિયર ચેન્જ કરવા માટેનો એક એ રૂલ્સ છે. આવે એટલે સૌથી પહેલા અમે એને ફેમિલી સાઇઝ પૂછીએ કે ભાઈ તમારી ફેમિલી સાઇઝ શું છે? તો પેલો કહેશે 4 જણા. તો અમે કહેશે તો પછી 7 સીટની ગાડી શું કામ માંગો છો તમે? ખભા પર વધારે 3 સીટનો બર્ડન લઈને શું કામ ફરો? ફ્યુલ વધારે જશે, ગાડી મોંઘી વધારે આવશે, મેન્ટેનન્સ વધારે જશે. સો એ લોકોના મગજમાં એ વસ્તુ આવે છે કે ભાઈ વાત સાચી છે ભાઈ, આપણી જરૂરિયાત જ્યારે 4 જ જણની છે, વર્ષમાં 2 વખત બહાર જવા માટે રેન્ટલ કરી લો, એ તમને સસ્તી જ પડશે. તમે 7 સીટની ગાડી મોંઘી ગાડી શું કામ લો જ્યારે ગાડી 5 સીટની ગાડી તમને સસ્તી મળે છે? આ વસ્તુ ધીરે ધીરે સમજાવતા ધીરે ધીરે મારી પાસે ક્લાયન્ટોનું એવું વર્તન આવ્યું, એવું બિહેવિયર આવ્યું કે ઘણી વાર અમને એક એવા કોલ આવે નિખિલભાઈ, એને પણ અમે એન્ટરટેન કરી કે ભાઈ હું એક ગાડી લઈ રહ્યો છું, તમારી પાસે નથી લેવી, જૂની તમને જ આપીશ, પણ નવી મને ડીલર પાસે લેવી છે, મને એમાં સલાહ આપો હું લઉં કે નહીં લઉં. તો અમે ત્યારે પણ સલાહ આપીએ. જરૂરી નથી કે મારા 10-15 હજાર રૂપિયા માટે હું એને ખોટી સલાહ આપું. હું એને કહું કે તું સાચું જ ડિસિઝન લીધું છે કે તે ખોટું જ ડિસિઝન લીધું, જે હોય તેને સાચી સલાહ આપે. તમે લઈ લો ડીલર પાસે, ક્યાં તમે પૈસા બચાવી શકશો એ પણ એને ગાઈડ કરીએ છીએ. સો આ ધીરે ધીરે એક ફેમિલી બોન્ડિંગ બનાવવાનું, દરેક કસ્ટમર જોડે એક ફેમિલી બોન્ડિંગ બનાવવું, ત્યાર પછી આ હાસિલ થઈ ગયું. કસ્ટમરનું બિહેવિયર આપોઆપ બદલાઈ જશે. જો આપણે સર્વિસ આપશું, બિફોર આફ્ટર સર્વિસ આપશું, તો કસ્ટમર ઓટોમેટિકલી આપણી પર ટ્રસ્ટ કરીને આપણી સાથે સારું જ બિહેવિયર કરશે. રાઈટ. તમે એક ડીલર વાળી વાત કરી
કે ડીલર કરતાં પણ વધારે ઝડપથી તમે ડિલિવરી આપી શકો છો. હાઉ ઇટ ઇઝ પોસિબલ? અને એને કારણે ડીલર જે લોકો છે એની સાથે તમારા સંબંધ સ્ક્રેચ નથી થતા? સંબંધો સ્ક્રેચ એટલા માટે નથી થતા નિખિલભાઈ કે અમે પહેલી ટ્રાય લોકલ ડીલર પાસે જ, પહેલો કોલ અમારો ત્યાં જ જાય. જે તે બ્રાન્ડમાં લોકલ ડીલરને જ કોલ કરીએ કે ભાઈ મારા કઈ કસ્ટમરને થોડું પ્રાયોરિટી મળી શકે છે, અવેલેબિલિટી છે. પણ લોકલ ડીલરનું કેવું છે, આપણું ઇન્ડિયન પોપ્યુલેશનના હિસાબથી મોટેભાગની ગાડીઓ વેઇટિંગમાં જ હોય છે, મોટેભાગની ગાડી. તો અમે શું કરીએ છીએ, કેવી રીતે ગાડી પ્રોક્યોર કરીએ છીએ, જો નવી ગાડી. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ, એટલે આમાં તમે કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડ પર નહીં જતા નામ બોલવાથી, હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે એક ગાડી છે, માનો કે ટોયોટા બ્રાન્ડ. સો ટોયોટાની અંદર કેવું છે કે ઓલવેઝ ટોયોટા ઇઝ મોસ્ટ પોપ્યુલર બ્રાન્ડ ઇન્ડિયા. પબ્લિકને બહુ ગમે છે, એને 5-10 લાખ કિલોમીટર સુધી કંઈ થતું નથી. સો ઓલવેઝ એની ડિમાન્ડ ઓલવેઝ હાયર જ હોય છે. સો કેવું છે, ટોયોટાની ડીલરશીપો બધે છે. અમે ક્યાંથી ગાડી શોધીએ? તો સુરતના કોઈ કસ્ટમરને ગાડી જોઈએ તો અહીંયા માનો અવેલેબલ નથી, બે ડીલર પાસે અવેલેબલ નથી. અમે પણ ટ્રાય કરીએ અહીંયાથી લેવાની, નથી અવેલેબલ, તો ક્યાંથી શોધીએ? તો જ્યાં નાની ડીલરશીપ છે, નાના ટાઉનમાં ડીલરશીપ છે, એવું તો નથી કે છે. દાખલા તરીકે ડીલરશીપ છે કોઈ ગામડાઓમાં છે, ઘણા એવા બી ટાઉન સી ટાઉનમાં ટોયોટાની ડીલરશીપ છે, તો અમે ત્યાં કરીએ. ત્યાં એની પાસે એટલું સેલ નહીં હોય તો એ અમને તરત કોપરેટ કરશે. એને તો સેલ જોઈએ છે તો એ કોપરેટ કરશે, તો ત્યાંથી મંગાવીને એમ લોકો આપીએ. અને મારી આજ સુધીની એક પણ ગાડી બાય રોડ આવતી નથી. દરેક ગાડી શેર ટ્રેલરમાં મંગાવું છું. એક ટ્રેલરની અંદર 5-5, 6-6 ગાડી સાથે આવે. અમે બીજા બધા ડીલરો સાથે ટાઈપ કરીને અલગ અલગ શહેરની ગાડી, કોઈ ગાડી માનો કે દિલ્હીથી નીકળી તો રસ્તે કોઈ જયપુરની હોય, બરોડાની હોય, અમદાવાદની હોય, ભરૂચની હોય, વાપીની હોય, તમે બધા ભેગા થઈને કરીએ છીએ. તો આ એક રેગ્યુલર પ્રેક્ટિસ થઈ ગઈ છે અને સેટઅપ થઈ ગયું છે હવે. અને હવે એટલું મોટું આખા પેન ઇન્ડિયાનું ડીએસએ ગ્રુપ બન્યું છે, ગુજરાતનું ડીએસએ ગ્રુપ બન્યું છે, એટલી નવી ગાડીનું જ કામ કરે છે. સો બધા એકબીજાને હેલ્પ કરીને અમે લોકો આ ધંધો આગળ વધારી રહ્યા છે. આની અંદર લોકલ ડીલરોને હાનિ પહોંચાડવાની કોઈ જ રીત નથી. પહેલો ચાન્સ ઓલવેઝ એ લોકોનો જ હોય. અને હું તો કસ્ટમરોને પણ કહું છું કે તમે લોકલ ડીલર પાસે પહેલા જઈ આવો, પછી જ મારી પાસે આવો. સેકન્ડ ઓપિનિયન જ લો, ફર્સ્ટ ઓપિનિયન લો જ નહીં નવી ગાડીમાં. ડીલર કરતાં તમારે ત્યાં સસ્તી પણ પડે કાર? ડીલર કરતાં સસ્તી 100% ડીલર કરતાં સસ્તી પડે. એનું રીઝન એ છે કે ડીલર ટ્રાય કરશે કે એમની પાસે એક્સેસરીઝ લેવો, એમની પાસે કોટિંગ લો, એમની પાસે ફલાણું લો, આ તો લો. એમને કારણ કે એમને પણ એમની ડીલરશીપ ચલાવવાની છે, ઓવરહેડ્સ બહુ વધારે છે. મારે એ નથી, કારણ કે માનો કે જે ડીલર સિરામિક કોટિંગને એના 35,000 લેશે તો હું અહીંયા 25,000 રૂપિયામાં આપું છું વિથ 2 વર્ષની વોરંટી. મારું પોતાનું સેન્ટર છે, ડિટેલિંગ સેન્ટર. સો આવી રીતે મારું ઇનહાઉસ પ્રોક્યોરિંગ, ઇનહાઉસ ડિટેલિંગ સેન્ટર, ઇનહાઉસ જે મારી એજન્સીઓ છે એનો લાભ લઈને હું ગાડીઓ તમને સસ્તી આપું છું. ઇન્સ્યોરન્સ મારી પોતાની એજન્સી છે, સો એની અંદર મારું પોતાનું કમિશન છોડીને ડિસ્કાઉન્ટ આપી દઉં છું. આરટીઓ મારી પોતાનો માણસ છે, આરટીઓનો હું વધારાનો કોઈ આરટીઓનો ચાર્જ નથી લેતો. સો આ બધી વસ્તુઓ પ્રોક્યોર કરીને, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને અમે કસ્ટમરને ટ્રાય કરીએ છીએ કે અહીંયાના ડીલર જેટલું જ પણ ડીલરથી વહેલી અને અહીંયાના ડીલરથી ઓછું પણ અહીંયાના ડીલર કરતાં વહેલું આપી શકીએ. એનો મતલબ એ નથી કે અહીંયાના ડીલરો સાથેના સંબંધો મારા સૌથી સારા લોકો સાથે જ છે. પહેલો ચાન્સ એ લોકોનો, પણ ઓલવેઝ મોટે ભાગની ગાડીઓ વેઇટિંગમાં હોય છે આપણા પોપ્યુલેશનના હિસાબથી. એક વાત બહુ અગત્યની તમે કરી કે અસંગઠિત ઉદ્યોગ છે, એટલે તમે એસોસિએશન બનાવવાની પણ કોશિશ કરી. બારડોલીમાં એ સફળ નહીં થઈ. સુરતમાં તમે કોઈ એસોસિએશન સાથે સંકળાયેલા છો? નિખિલભાઈ, સુરતની અંદર એક એસોસિએશન અમારું ઘણા વર્ષો પહેલાં બન્યું. ત્યાર પછી એની અંદર ઘણા સંઘર્ષો આવ્યા. કામની કોઈ રીત ખબર નહોતી. કારણ કે એવું છે કે એસોસિએશનની અંદર માનો કે 25 જણા હોય અને એમાં સુસંગઠિત કામ એક જ જણને કરવું હોય તો બાકીના 24 નહીં કરે તો એ એસોસિએશન નહીં ટકે. સો એ એસોસિએશન પડી ભાંગ્યું. ત્યાર પછી એક બીજું એસોસિએશન બન્યું સુરતનું, જેની અંદર સુરતના રેલવે સ્ટેશનથી લઈને આ બાજુનો આખો ડુમસ સુધીનો બધો જ એરિયા આવી ગયો. સુરત કાર બ્રોકર વેલફેર એસોસિએશન એનું નામ છે. એ એસોસિએશન પણ થોડો ટાઈમ કામ કર્યું, પછી મૃતપાય અવસ્થામાં હતું. છેલ્લા 4-5 મહિના પહેલાં અમારા ધ્યાને વાતો આવી, એટલે અમે અને બીજા અમારા એક મિત્રોએ એની અંદર થોડો સંઘર્ષ કરીને એસોસિએશનને જીવિત કર્યું. એસોસિએશનની મૂડી ફક્ત 7,000 રૂપિયા થઈ ગઈ હતી. એને હાથમાં લઈને 1 મહિનાની અંદર 6 લાખ ઉપર મૂડી ઊભી કરી. હવે એસોસિએશનની એક એપ લાવી રહ્યા છે. એ એપ ઓલમોસ્ટ બની ગઈ છે, એની ટ્રાયલ સેશન ચાલુ છે. એની અંદર શું થશે એ તમને કહું કે અમે ક્યાં લઈ જવા માંગીએ છીએ. એ એપની અંદર અમારા જે 60 મેમ્બર એસોસિએશનની અંદર હમણાં થયા છે, એ દરેક મેમ્બર એકબીજાની અંદરની કારની ઇન્વેન્ટરી જોઈ શકશે. એક ઇન્ક્વાયરી અંદર એપમાં નાખશે એટલે જેની ગાડી હશે એ મોડલની જેટલી ગાડી હશે એને તરત ડિટેલ મળી જશે. પ્લસ એ ડીલરને મળી જશે કે તારી ગાડીની ભાઈ આ ભાઈ ઇન્ક્વાયરી કરી રહ્યા છે,
બંને બાજુનું, એટલે કામ ઝડપી બનશે એકબીજાની અંદર. એટલે કેવું થશે કે જેની ગાડી છે એને જ લાભ મળે, કોઈ વધારાનો લાભ કોઈ બીજો થર્ડ પર્સન ઇન્વોલ્વ થઈને નહીં લઈ જાય, અને તરત ફાસ્ટ કામ થશે. કારણ કે આજે કસ્ટમરને ફાસ્ટ જોઈએ, જૂની ગાડી લેવા વાળો માણસ આવશે તો એ લઈને જ જવા માંગતો હોય છે, બહારગામથી કસ્ટમર આવશે તો લઈને જ જવા માંગતો હોય. તો આ જે એપના માધ્યમથી અમે આ એસોસિએશનનો વિસ્તાર કરવા માંગીએ છીએ, નવા સભ્યોને જોડવા માંગીએ છીએ અને ટ્રાન્સપરન્સીથી કામ કરવા માંગીએ છીએ. અને આ એસોસિએશનને અમે 100% આગળના 1 વર્ષની અંદર ઉચ્ચ લેવલ પર લઈ જઈશું. હું એની અંદર ટ્રેઝરર છું હમણાં, અને અમે લોકો એક આખું ફાઇન ઇલેક્શન કરીને ફાઇન પ્રોપર એક સંગઠન અને માળખું બનાવ્યું છે, અને બહુ જ સરસ કામ કરીશું. આમાં આગળ જતા હવેનું એક આવતા મહિનાની અંદર ઇવેન્ટ છે, જેની અંદર સુરતના આરટીઓ સાહેબ, ટ્રાફિકના આપણા ડીસીપી મેડમ એ આવવા માંગે, અમને ઇન્વાઇટ કરીને અમે લોકો એક નવું નોલેજ આપવા માંગીએ છીએ કે જેથી કરીને શહેરને એક ટ્રાફિકના રૂલ્સ વિશે જાણવા મળે, ટ્રાફિક ચલણ વિશે જાણવા મળે, અને આરટીઓના નવા રૂલ્સ વિશે જાણવા મળે. એવું માનીએ છીએ કે બધા જ એસોસિએશનના મેમ્બરો નોલેજેબલ થાય અને આ માળખું ધીરે ધીરે સુસંગઠિત બનતું જાય. તો દર્શક મિત્રો, આ હતા યતીન ભક્તના પોતાના વિચારોની સાથે. યતીનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે એક એવી અદ્ભુત દુનિયાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છો અને આગળ વધી રહ્યા છો જેની કોઈને કલ્પના પણ નથી. આપ ખૂબ ખૂબ જીવનમાં આગળ વધો તેવી પેજ 3 પરિવાર તરફથી અને નિખિલ મદ્રાસી થેન્ક યુ નિખિલભાઈ, પણ હાર્દિક શુભકામના. થેન્ક યુ નિખિલભાઈ, મજા આવી મને.